ભરૂચના આમોદનગરમાં ગંદકી બાબતે અનેકવાર રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ મુખ્ય 4 રસ્તાથી તિલક મેદાન સુધીના વિસ્તારમાં વસવાટ કરતી મહિલાઓએ નગરપાલિકા કચેરી સામે મોરચો કાઢ્યો અને નગરપાલિકા હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। મહિલાઓએ સીધા સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારી સામે આક્ષેપ મૂકતા જણાવ્યું કે ટેમ્પો અને કચરાની ગાડીઓ યોગ્ય સમયે નથી આવતી તેમજ ઘણી રજૂઆતો બાદ પણ ઇન્સ્પેક્ટર તેમના રૂમમાં પંખા નીચે આરામ કરતા જોવા મળે છે। વોર્ડ નંબર 2 સહિતના વિસ્તારોના અગાઉ પણ રજૂઆતો થઈ હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી। મહિલાઓએ સફાઈ ઉપરાંત લાઇટ અને પાણીની સમસ્યા બાબતે પણ રજૂઆત કરી હતી। મેન રોડ ની ગાડી ઊભી જ નહીં રાખતા ને સ્ટ્રીટ લાઇટો નું બી ઠેકાણું નહીં। સ્ટ્રીટ લાઇટો બી આખા ચોકડી પર અંધારું એકદમ સ્ટેશન વિસ્તારમાંથી છે। પાણી 12 વાગે આપે, 1 વાગે આવે, ધીરું પાણી આવે, મોટર ચાલુ કરવી જ પડે તો જ પાણી આવે, નહીં તો આવે બી ના। ધીરું ધીરું હાવ પાણી આવે એટલે અમને આ બધી સમસ્યાનું સોલ્યુશન નગરપાલિકાએ લાવી દેવું પડે। ચોકડી મેન વસ્તુ છે। બીજી અમારી પાણીની સુવિધા એ છે કે પાણી અમને રેગ્યુલર મળતું નથી। 1 કલાકમાં તો પાણી બંધ થઈ જાય ને 12 વાગે પાણી, 12 વાગે કેવું પાણી આવે? 12 વાગે તો બધા પરવારી જાય, 9 વાગે 10 વાગે તમે પાણી આપો ને કચરાનું બહુ પડે છે। જો વાળી બી આવે ને તો અમારી ઉપર થાય કે તમે કચરું કેમ નાખો, તમે કેમ વાળીને જતા રહો? તો કચરું તું વાળવા ના આવે તો પછી અમારે તો વાળવું પડે ને। અમે ઢગલા પછી બાળી દઈએ, પછી તો શું કરીએ? ને કચરું મેન કચરું છે અને પાણી છે। અમારે કચરાની ને પાણીની અમને સુવિધા જોઈએ બસ।